આફ્ટરનૂન ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં જશો ને? હું પણ એકદમ મજામાં છું. વ્લોગ આપણે આખની અહીંયા પૂરો કર્યો ને પાછો નવો વ્લોગ પાવડા સાથે કર્યો ચાલુ. બરાબર તો એને આજે આપણે છે ને વારો આવી ગયો પાણી ભરવામાં. બરાબર એટલે શાંતિથી પાણી ભરવા મળીએ, કારણ કે પપ્પાએ એક પારી પાયું હતું ને આપણે પરીક્ષા કરતા હમણાં કંઈ કરતા છે નહીં કામ, એટલે ધીરે ધીરે એક પારી પાઈ દઈએ એટલે પપ્પાને એમ થાય કે છોકરો કામ કરે. રહ્યું બ્લોગ ઓલો આગલો બ્લોગ એન્ડ કર્યો તો પાણી નહોતો આવ્યું, આ બ્લોગ ચાલુ કર્યો આપણે ડાયરેક્ટ પાણી જો અડધે ક્યારે પૂગી ગયું. તો આવી રીતના ધીરે ધીરે પાતા જાઉં તો આગની 2-4 ક્યારે પાઉં ને તો પપ્પા નાઈને આવી જાય. પછી વળી આપણે વૈયા જાઉં ઘરે. અસાઇનમેન્ટ લખવાની બાકી છે. તમે બધા વિચારતા હો કોલેજની પરીક્ષા ચાલુ ને અસાઇનમેન્ટ ને બધું આપણે ભેગું જોઈએ મિત્રો. હાલો તો વળી માલ દવા જાઉં તો મળશું. નકા વળી કાંઈક વસમાં આમાં નવીન આવતું જાય તમને દેખાડતા જાઉં, બીજું શું હોય. મિત્રો સાવરનો રિક્ષો આવે છે ઈટુના ભરાઈને, તો આપણે આવ્યા અહીં નદીએ, કારણ કે 2 તળ છે ને રિક્ષો ઉરલી જાય આખો ભરેલો હોય. એટલે હાલો ફટાફટ રિક્ષાને ચડાવી દઈ, આપણે ઈટુએ ખાલી કરવી જોઈએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો ને. મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં જ છે. અને જો આવી ગયા અહીં સવારના પોરમાં માલને નાખવા માટે. આપણે દૂધ દઈને આવ્યા બધું કમ્પ્લીટ હતું. હવે ફટાફટ માલને નાખી દઈ. અને વાગ્યા છે 8:45. હમણાં ટાઈટ પડે ને તે ગામમાં તાપણી કરવા બેસી જાય. તો મિત્રો આપણે અટાણે નીકળી ગયા અહીં માંડવી વીણવા. બરાબર ક્યારો હોય ને શરદી થઈ ગઈ, કોઈને કહેતા નહીં. અને જો આમાં લગભગ પાણી ક્યાં પપ્પા વારતા હોય, લાઈટ નહીં હોય એટલે એ ખોભાઈ લઈને માંડવી વીણે છે. આગળ છે ને આપણે માંડવી વીણતા જાય છે અને પાછળ પાણી નીકળતું જાય. 2 પાણી કાઢ્યા હતા ઉપર આપણે લગન ને બધું હતું ત્યાં માંડવી વીણાની નથી. હવે આજ વીણી લઈ, લગભગ આજનો દી થાય, કારણ કે અડધાથી જાજે અડધું એમ કે લેવાઈ ગયું છે. બહુ મને ખબર નથી, ત્યાં જઈને જોઈ પાછા ખબર પડે કેટલું છે. લાઈટ લગભગ વહી ગઈ હશે. પપ્પા માંડવી વીણે ના કરી પાણી વારે. અને સાંજે છે ને ટાઈટ બહુ પડે, પાણી વારતા જ નથી આપણે, ઠઈડાઈ જાય. ધોરી આમ ઊભું હોય ને એટલી વાર ગરમ પાણી આવે, બાકી ટાઈટ બહુ પડે. પાણી ઘણું પી ગયું હશે તો ઘણું તો હું સાચીને સાંજે આજ છે એટલે સવારે લાઈટ જ નથી રહી, વહી ગઈ આગળ. મેં પાયું તો એ જ પીધું હે, બીજું કંઈ પીધું નથી. તો મિત્રો આપણે માંડવી વીણીને ઘરે આવી ગયા હતા. ગામમાં થોડુંક કામ હતું તો ગામમાં ગયો હતો. અને હવે છે આપણે પેપરનું વાંચવાનું, પ્રવાસન અને ગુજરાતના પ્રવાસન સ્થળો. આપણે આજે આનું પેપર છે, આવી રીતના કંઈક આવ્યું છે. તો એમાં મુખ્ય મુદ્દાઓ ક્યાંથી ચાલુ થાય? એક અમે જારિયા પ્રવાસન એટલે શું, હેતુ, વ્યાખ્યા, અહીંથી અહીં સુધી. અને પાછું આ અમદાવાદમાં જોવાલાયક સ્થળો આ તે આ બધું ટૂંકમાં સોમનાથની વિગતો, દ્વારકાની વિગતો આ આપણે આજે વાંચવાનું હોય. અંબાજી ને એવું બધું આવ્યું હતું, ધોળાવીરા. ટૂંકમાં ભારતના ફરવાલાયક જે સ્થળો છે કે ગુજરાતના છે, ગુજરાતના છે મોસ્ટ ઓફ, વધારે પૂરતા ટૂંકમાં ગુજરાતના પ્રવાસન સ્થળો છે જે વિશે આપણે માહિતી મેળવીએ છીએ. બરાબર ભારતના નથી, હા ગુજરાતના જ છે. પ્રવાસન એટલે શું ને ગુજરાતના પ્રવાસન સ્થળો, ગુજરાતના મુખ્ય જે પ્રવાસના સ્થળો છે ને એના વિશે આજે પેપર છે. શનિવાર છે ને, હા શનિવારે એટલે આનું પેપર છે. હવે થોડુંક વાંચી લઈએ. આપણે આમ નજર મારવી પડે, કારણ કે આપણા પ્રવાસન ગુજરાતના પ્રવાસન સ્થળો એટલે આપણે થોડુંક મગજમાં તો હોય કે દ્વારકાધીશ મંદિર ને આ સોમનાથ મંદિર કોણે બંધાવ્યું ને આ ને તે ને ઓલું. બરાબર એ આપણે પહેલેથી જ ભણતા આવતા હોય એટલે આપણે થોડુંક મગજમાં હોય, થોડુંક ધ્યાન દઈને વાંચીએ એટલે યાદ રહી જશે. બરાબર હાલો મંડું વાંચવા. અને લાઇટ જો આવી ગઈ, ક્લિપને એન્ડ આપતું તો લાઇટ આવી ગયો. ફટાફટ પપ્પાને ફોન કરી દો. તો મિત્રો આપણે છે ને અટાણે લહણમાં પાણી ચાલુ કર્યું હે. લાઇટ આખની આવી તે પછી આગલી ક્લિપ જેમ જોઈને તે પછી વારી અડધી કલાક વહી ગઈ હતી, જો કે રહી જ નથી. આવીને ડાયરેક્ટ હજી મેં બ્લોગ પૂરો કરીને પપ્પાને ફોન કરી લીધો ને તો લાઇટ વહી ગઈ હતી. હવે વળી પાછી આવી છે. જો આ લહણનો ક્યારો છે ને આખો ભરાશે ને કંઈ થશે.
આવો કંઈક આપણે જુગાર કર્યો એટલે ધોવાય નહીં. અહીંયા ગુવાર નાખેલ ધોવાઈ જાય. ને હવે પાવાની છે આ ક્યારો, એમાં છે ડુંગળી. જો બધા ક્યારામાં એક એક લાદી પડી છે. આપણે કેર તો બધી કાઢી નાખી, એક જ રાખી છે. તો મિત્રો આપણે છે ને પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું અને ફરિયામાં થોડુંક પાણી છાંટી દીધું છે, કારણ કે ધૂળ બહુ ઓટતી હતી. ટાંકા ભરાતા હતા આટલી વારમાં માલને નખાઈ ગયું છે. તો બધા એની રીતે હો ને ખાવા માંડ્યા છે. પાણી બાણી પવાઈ ગયું બધાને કમ્પ્લેટ. તો મિત્રો હું પેપર દઈને આવ્યો તો અહીં સીધો છે ને વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે ઉતામરા જ બહુ હતી. ત્યાં પેપર દઈને આવતા રહ્યા. આ બધા જોઉં ટાણિયા સ્લીપ નહીં પડી જાય, પડી જાય સ્લીપ વારી પડી. જો આગળ સ્લીપ લાગી જાય કા નિશ્ચિત ના, બેક સ્લીપ નથી. અહીંયા બધા રમે છે. જો આપણું મુંગણ છે ને આપણે સવારે ઊંચું કરી દીધું હતું. ધ્રુવભાઈ ગામમાંથી વાળી આવ્યા રમવા. જ શનિવાર હતી નહીં ઝુલા? વારે વાહ. અરે 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 ભે મારતી નહીં હો તમને. નહીં રાધા ક્યાં જા નહીં પડખે જા મારી. બદુડી તો નથી પાડી હે તારી હગી. ભલે જા જો ઓનકોરથી હેત ને એ બધા પૂગી ગયા. રાધા પાસે તાર જાઉં છોરા તો અહીં ચડી જા. જો જ્યાં જાય ટીંગાતો હા જા. હા મને નથી ખબર શું દેવું આપણે નામ. બુદ્ધિ બુદ્ધિ કે બુદ્ધિ? બુદ્ધિ. તારામ હે હું હા શું લાગ્યું? અસપરીના ના થતા હોવ તો જરવાતા હોવ તો ક્યાંક. હા જા ને એમાં પાણી નથી. એ ખોટું બોલી ગયો નિશ્ચિત. નિશ્ચિત નો પોપટ બની ગયો. હજી આ આમથી પડે એ નિરાતે પોપટ પડ્યો ને પોપટ થઈ જાય. રઘુવીર ની કોર છેડે બાંધો તે હે પર કુંજુ. તો મને તું કે તને તે નામ પાડ્યું, મેં થોડું પાડ્યું. ઈ તો તારું નામ હે. તલીભાઈ હું ધોવલો ધલડો નહીં ધોવલો માર હે ઓલી કા જાને જીપ બારી નીકળી જાય ધબ ધબ બારી. હા નિશિત હમણાં પ્રવાસમાં જવાનો હે કા નિશિત? ક્યાં જો તો ના સોલાઈ જાય ઠેકડા વાળી. હરખો બેસી જતા ક્યાંક. તો આપણે આ બોર્ડ ને એમ આવી હાલો આપણે ફાઇનલી બ્લોગ છે ને આપણે આજે આવી ગયું લીલાભાઈ ને બ્લોગ બનાવવા. પછી આપણે બ્લોગ બનાવ્યું. પછી આપણે બ્લોગ બનાવ્યું હાલજી. પછી બ્લોગ બનાવ્યું ને પછી પાછો બ્લોગ બનાવી નાખ્યું એમ કે કાલ પાછા બનાવ્યું પછી પાછા કાઈ ઓલે પાછા બનાવ્યું ના રે ના કા ઓહો આ બનાવવા દે નવરો ન કોઈ એક્શન ખુલે છે. ચાલો અહીં હા 4 મિનિટની ક્લિપ થઈ ગઈ હવે બસ. એમાં કઈ નથી આજ.